માતાજી મિત્રો કેમ છો? તો મિત્રો આપણે પહોંચી ગયા છે ફાઇનલી ઉજ્જૈન. તો મિત્રો જોઈ શકો છો પ્રસાદ લઈ લીધું છે બધા મિત્રોએ. અને મિત્રો આપણે બસમાં આરતી થવાની છે 3:30 વાગે, એટલે અમે વહેલા નીકળી ગયા છે નહીં ધોઈને. અને મિત્રો હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં, આગળ તમને બતાવીએ મહાકાલનું મંદિર. મિત્રો આપણે ફાઇનલી ઉજ્જૈન પહોંચી ગયા છીએ. તો જોઈ શકો છો કેટલી વધુ માત્રામાં પબ્લિક આવી ગયું છે દર્શન કરવા માટે, કેમ કે આજે બસમાં આરતી થવાની હતી 3:30 વાગે, એટલે મિત્રો અમે પહોંચી ગયા છીએ 3:30 વાગે વહેલા. મિત્રો 2 વાગ્યાના ઉઠી ગયેલા દર્શન કરવા માટે. અને તમે પબ્લિક જોઈ શકો છો કેટલી વધુ માત્રામાં પબ્લિક આવી ગયું છે. તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં. જોઈ શકો છો કેટલી વધુ માત્રામાં પબ્લિક આવી ગયું છે. જય માતાજી મિત્રો, કેમ છો? આઈ હોપ કે આપ સૌ મિત્રો મસ્ત અને મજામાં છો. તો મિત્રો આજે તો અમે બધા ભાઈબંધો ઉજ્જૈન જવાનું ગોઠવ્યું છે, કેમ કે મિત્રો ઘણા દિવસથી વિચારતો જવાનો ઉજ્જૈન, પણ કોઈ મિત્રો ઘેર રહેતા નહોતા ને બધા કામ ધંધે નાહી જતેલા. જય માતાજી મિત્રો, બના રહેજે વિડીયોમાં. મિત્રો હવે આપણે ટિકિટ લઈ લીધી છે ઉજ્જૈન જવા માટે. તો આપણે ધર્મેશભાઈ માટી જોડે છે ટિકિટ. અને મિત્રો હવે આપણે 3 થી 4 કલાકમાં મને તો ઉજ્જૈન ઉતારી દેશે. તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં. ભાઈ હર હર મહાદેવ. તો મિત્રો વિડીયોમાં એક કમેન્ટ કરી દેજો હર હર મહાદેવ. કેમ છો? તો મિત્રો આપણે પહોંચી ગયા છે ફાઇનલી ઉજ્જૈન. તો મિત્રો જોઈ શકો છો પ્રસાદ લઈ લીધું છે બધા મિત્રોએ. અને મિત્રો આપણે બસમાં આરતી થવાની છે 3:30 વાગે, એટલે અમે વહેલા નીકળી ગયા છે નહીં ધોઈને. અને મિત્રો હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં, આગળ તમને બતાવીએ મહાકાલનું મંદિર. મિત્રો આપણે ફાઇનલી ઉજ્જૈન પહોંચી ગયા છીએ. તો જોઈ શકો છો કેટલી વધુ માત્રામાં પબ્લિક આવી ગયું છે દર્શન કરવા માટે, કેમ કે આજે બસમાં આરતી થવાની હતી 3:30 વાગે, એટલે મિત્રો અમે પહોંચી ગયા છીએ 3:30 વાગે વહેલા. મિત્રો 2 વાગ્યાના ઉઠી ગયેલા દર્શન કરવા માટે. અને તમે પબ્લિક જોઈ શકો છો કેટલી વધુ માત્રામાં પબ્લિક આવી ગયું છે. તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં. તો મિત્રો હમણાં તો શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે, એટલા માટે ઘણા બધા શ્રદ્ધાળુ ભક્તો અહીંયા દર્શન કરવા આવી રહ્યા છે. તો મિત્રો તમે પણ ના આવ્યા હોય તો ઉજ્જૈન જરૂરથી આવજો. મિત્રો 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ ઉજ્જૈનમાં આવેલું છે, બાબા મહાકાલેશ્વરનું. પબ્લિક તો જોવા મને તો લાગી તો અહીં ઓછું પબ્લિક છે, પણ અહીં કેટલું ફૂલ પબ્લિક. હજુ તો મિત્રો અડધો કલાક લાગશે દર્શન કરતા, હે ને? મિત્રો મંદિરમાં મોબાઈલ લઈ જવાની પરમિશન નથી, તો પણ અમે મોબાઈલ લઈ ગયા અને વિડીયો ઉતાર્યો અને તમને દર્શન કરાવ્યા. તો મિત્રો તમે પણ ઉજ્જૈન ના આવ્યા હોય તો જરૂરથી એકવાર ઉજ્જૈન આવજો. અને મિત્રો તમે જોઈ શકો છો આ મંદિરનું બહારનું દ્રશ્ય કેટલું સુંદર દેખાઈ રહ્યું છે. અને મિત્રો અત્યારે સવારના વહેલા 3 વાગી ગયા છે, એટલા માટે મિત્રો અહીંનું લાઇટિંગ પણ તમે જોઈ શકો છો કેટલું સુંદર દેખાય છે. તો મિત્રો તમે પણ અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો
જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। તો મિત્રો અમે ફાઇનલી ઉજ્જૈન આવી ગયા છીએ અને મિત્રો સૌથી પહેલાં અમે ઉજ્જૈન આવ્યા એટલે મિત્રો સૌથી પહેલાં અમે બાબા મહાકાલના દર્શન કર્યા, પછી મિત્રો હરસિદ્ધિ માતાના દર્શન કરવા ગયા અને પછી મિત્રો અમે કાલ ભૈરવનું દર્શન કરવા આવ્યા। તો મિત્રો મહાકાલનો મંદિરથી 6 કિલોમીટર દૂર થાય છે અને મિત્રો આ જોઈ શકો છો તમે, આ લોકો બધા માનતા રાખે છે કાલ ભૈરવની અને પૂરી થાય એટલે આ દોરો અહીંયા બાંધીને અને માનતા પૂરી કરે છે। મિત્રો આ રીતે આપણે તમારે આવવું હોય કાલ ભૈરવના મંદિરે તો ઉજ્જૈન આવવું પડે અને ઉજ્જૈનથી મિત્રો તમારે 6 કિલોમીટર થાય છે આ કાલ ભૈરવનું મંદિર। પહેલાં મિત્રો અમે ગયા હતા મહાકાલના મંદિરે, બાબા મહાકાલને દર્શન કરીને પછી હરસિદ્ધિ માતાનું દર્શન કર્યા, દર્શન કરીને પછી મિત્રો અમે કાલ ભૈરવના મંદિરે આવ્યા। તો મિત્રો અહીં કાલ ભૈરવના મંદિરે આવ્યા છીએ તો તમે જોઈ શકો છો। તો મિત્રો હવે અમે મંદિરમાં જઈ રહ્યા છીએ કાલ ભૈરવના મંદિરે। તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં। તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કેટલા શ્રદ્ધાળુ ભક્તો કાલ ભૈરવના દર્શન કરવા માટે આવ્યા છે। તો મિત્રો અહીંયા કાલ ભૈરવને દારૂની બોટલ ચડાવવામાં આવે છે અને ઘણા લોકો મિત્રો અહીંયા પ્રસાદમાં દારૂની બોટલ કાલ ભૈરવને ચડાવે છે। તો મિત્રો તમે પણ ઉજ્જૈન ના આવ્યા હોય તો જરૂરથી આવજો અને બધા સ્થળોના દર્શન કરજો। તો મિત્રો કાલ ભૈરવના મંદિરે ઘણા ભક્તો દર્શન કરવા માટે આવે છે કાલ ભૈરવના અને મિત્રો તમે જોઈ શકો છો કેટલી વધુ માત્રામાં ભક્તો આવી ગયા છે દર્શન કરવા માટે। તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં કાલ ભૈરવના દર્શન કરવા માટે। તો મિત્રો મંદિરની આજુબાજુનું દ્રશ્ય કંઈક આવું દેખાય છે અને મિત્રો તમે પણ ના આવ્યા હોય તો જરૂરથી આવજો એકવાર। તો મિત્રો અહીંયા કાલ ભૈરવના મંદિરે ફોટા પાડવા કે વિડીયો ઉતારવાની પરમિશન નથી, તો પણ અમે બહારથી વિડીયો ઉતાર્યો અને મિત્રો તમે જોઈ શકો છો કેટલા શ્રદ્ધાળુ ભક્તો દર્શન કરવા માટે કાલ ભૈરવના આવ્યા છે। તો મિત્રો અહીંયા ખૂબ લાંબી લાઈન થઈ છે દર્શન કરવા માટે અને અમે પણ લાઈનમાં ઊભા રહ્યા છીએ દર્શન કરવા માટે। તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં, તમને મિત્રો બતાવીએ કાલ ભૈરવનું મંદિર અને કાલ ભૈરવના દર્શન કરાવીએ। તો મિત્રો વિડીયો તો મંદિરની અંદર ઉતારવા નથી દીધો પણ મિત્રો તમને ફોટાના દર્શન કરાવીએ। એક ફોટો મિત્રો અમે પાડ્યો હતો। તો મિત્રો તમે જોઈ શકો છો કાલ ભૈરવનું મંદિર કંઈક આવું દેખાય છે। તો મિત્રો ત્યાંનો અમે ફોટો પાડ્યો હતો। તો મિત્રો તમે જોઈ શકો છો આ બીજું એક મંદિર છે કાલ ભૈરવની બાજુમાં એક નીચે મંદિર આવેલું છે, ત્યાંથી મિત્રો વિડીયો ઉતારવા દીધો હતો એટલે મિત્રો અહીંયા અમે વિડીયો ઉતાર્યો હતો અને સામે જોઈ શકો છો કાલ ભૈરવનું મંદિર, ત્યાં મિત્રો વિડીયો ઉતારવાની પરમિશન નથી, ફોટા પાડવાની, એટલે મિત્રો અમે ત્યાં ફોટા અને વિડીયો ઉતાર્યો નહીં બહાર।
આવી ગયા છે હરસિદ્ધિ માતાના મંદિરે. તો તમે જોઈ શકો છો અત્યારે સવારના 7 વાગી ગયા છે અને મિત્રો હરસિદ્ધિ માતાનું મંદિર પણ ખુલી ગયું છે હમણાં જ. એટલે અમે પ્રસાદ લઈને આવી ગયા છીએ મંદિરે. તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં, તમને બતાવું. અમે આવી ગયા છે હરસિદ્ધિ માતાના મંદિરે. તો તમે જોઈ શકો છો અત્યારે સવારના 7 વાગી ગયા છે અને મિત્રો હરસિદ્ધિ માતાનું મંદિર પણ ખુલી ગયું છે હમણાં જ. એટલે અમે પ્રસાદ લઈને આવી ગયા છીએ મંદિરે. તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં, તમને બતાવું અને હરસિદ્ધિ માતાનું મંદિર પણ તમને જોઈ શકો છો મિત્રો. દર્શન કરવા માટે બન્યા રહેજો વિડીયોમાં. મિત્રો આ મંદિરની બહારનું દ્રશ્ય છે, તો જોઈ શકો છો માતાજીનું. પેલી બાજુ અમે મહાકાલનું દર્શન કરીને આવ્યા અને પછી હરસિદ્ધિ માતા મંદિરે દર્શન કરવા આવ્યા હતા. એટલે દર્શન કરી લીધા અને મિત્રો હવે જઈએ છીએ ઘેર. તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં હરસિદ્ધિ માતા લખી દેજો. જય માતાજી. આજનો વ્લોગ અહીં સમાપ્ત કરીએ છીએ.